ભાજપનું મહત્વ શું એની જો વાત કરવામાં આવે, ચોરવાડમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને ભાજપના એક સામાન્ય કાર્યકર્તાએ હરાવી દીધા અને આજ માઇક્રો પ્લાનિંગ, આજ લોકો સાથે સંપર્ક કરવાની વાત કે આજ લોકોના દિલ જીતવાની વાત, કઈ વસ્તુ અસર કરી ગઈ કે જેના પરિણામે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના મત વિસ્તારમાં, વોર્ડમાં હરાવી દેવામાં આવ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની જીતનું આ મહત્વ, આપનું શું કહેવું છે? વિમલ ચુડાસમા જે તો ધારાસભ્ય અને છતાં એક બીજેપીનો સામાન્ય કાર્યકર્તા છે, એ પણ એમને હરાવવામાં સફળ રહ્યો, આના પાછળના કારણ કયા? જો ભારતની અંદર લોકશાહીની આ જ ખૂબી છે। અટલ બિહારી વાજપેયી પણ એક વખત ચૂંટણી હારેલા છે, એ પણ સામાન્ય કાર્યકર્તા સામે જ હાર્યા હતા। મને લાગે છે કે ત્યાં ચોરવાડમાં છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું। કદાચ થોડી હું બહુ એની વધારે ત્યાંની મને જમીની હકીકત તો નથી। વિમલ ચુડાસમાના ધર્મપત્ની પણ ચૂંટણી લડતા હતા, એ પણ અત્યારે ભવ્ય રીતે જીતેલા છે ત્યાં। તો લોકો 10 વર્ષથી જો ખરેખર એ લોકો ત્યાં છે તો એ લોકોની સારી પકડ હોવી જોઈએ, લોકોનો વિશ્વાસ જીતેલો હોવો જોઈએ, તો કેમ આવું થયું? બિલકુલ તમારી વાત સાચી છે કે ત્યાંના જે મત ગણતરીના જે કંઈ પણ સિદ્ધાંતો જે હશે એની અમે ચર્ચા કરીશું, પણ વિમલ ચુડાસમાનું હારવું એ અમારા માટે પણ અત્યંત ખેદજનક છે। પરંતુ વિમલ ચુડાસમા એક લડાયક છે, ધારાસભ્ય છે। ઘણી જગ્યાએ ભારતીય જનતા પક્ષના અંદર પણ આવા ભૂતકાળમાં બનાવો બનેલા છે। ભારતીય જનતા પક્ષના પ્રમુખ હતા, એ પણ ચૂંટણી હારી ગયા હતા। આજે પણ તમે જુઓ તો મેયરના ઉમેદવાર જૂનાગઢમાં જેને કહેવામાં આવતા હતા, એ પણ ચૂંટણી હારી ગયા છે। ગાંધીનગરની અંદર તાલુકા પંચાયતના ભારતીય જનતા પક્ષના પ્રમુખ, ગાંધીનગર એટલે તો અમિતભાઈ શાહનો ગઢ કહેવાય, ત્યાંથી પણ હારે છે। માણસાની અંદર પણ કોંગ્રેસ જીતી રહી છે। એટલે પૂનમ, મારે તમને એટલું જ કહેવું છે કે આ જે હાર કે જીત છે રાજકારણની અંદર થતી રહે છે, પરંતુ એના જે કંઈ પણ અમારે આગળ પણ છતાં એક મોટી હાર કહેવાય। આપના કહેવા મુજબ જો 10 વર્ષથી વિમલ ચુડાસમા હતા અને 10 વર્ષે સામાન્ય કાર્યકર જો હરાવી જાય તો એ કેટલી મોટી ભાજપની જીત કહેવાય? ભારતીય જનતા પાર્ટીની જીત એટલા માટે કહી શકાય કે વિમલ ચુડાસમા જ્યારે હમણાં 4 દિવસ પહેલાં પણ એમના નિવેદનો આવ્યા હતા, એમને રાજેશ ચુડાસમા અમારા જે ત્યાંના સાંસદ છે, સાંસદની વિરુદ્ધમાં પણ ગમે એમ નિવેદનો હેલ્પેલ કર્યા હતા। પ્રજા એ વિચારે છે અને પ્રજા એ સમજે છે કે કોઈ પણ સત્તાધારી પક્ષ વિરુદ્ધમાં તમે ગમે એમ નિવેદન કરો, હેલ્પેલ નિવેદન કરો, એને પ્રજાથી કોઈ મતલબ નથી। પ્રજાને પોતાના કામોથી મતલબ છે। પ્રજાને પોતાના નગરપાલિકા વિસ્તારમાં શું કામ થઈ રહ્યા છે, વિધાનસભા વિસ્તારની વાત અલગ છે, નગરપાલિકા વિસ્તારની વાત અલગ છે। વિધાનસભામાં કદાચ વિમલ ચુડાસમા જીત્યા હશે, પરંતુ નગરપાલિકાની એક નાના વોર્ડની ચૂંટણીમાં પણ જો હારી જતા હોય તો એ ધારાસભ્ય તરીકે એમને પોતાને પણ વિચારવું જોઈએ અને એમને પોતે પણ મનોમંથન કરવું જોઈએ, કોંગ્રેસે પણ મનોમંથન કરવું જોઈએ કે આવા વ્યક્તિને નગરપાલિકાની ચૂંટણીમાં ઉતારતા પહેલાં કોંગ્રેસે પણ એની તપાસ કરવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીની તમે જે વ્યૂહરચનાની વાત કરો છો, તો ભારતીય જનતા પાર્ટીની માઇક્રો મેનેજમેન્ટ એ જ છે કે ભારતીય જનતા પાર્ટી પહેલાં એ વિસ્તારની અંદર કોણ ચાલે ઉમેદવાર છે એનું ભારતીય જનતા પાર્ટી તરફથી સેન્સ લેવામાં આવતી હોય છે અને સેન્સ લીધા બાદ એ એવા જીતે એવા અને પ્રજાની અંદર કામ કરે એવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવતી હોય છે। નહીં કે આ કોંગ્રેસમાંથી આવેલો ઉમેદવાર છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી જૂનો ઉમેદવાર છે, એવું ક્યારેય જોવામાં નથી આવતું। એ જીતે અને પ્રજાના કામ કરે એવા ઉમેદવારને જ ગણતરી કરવામાં આવતી હોય છે। તો ભાજપની આ જ જીત કહેવાય। સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે, વિમલ ચુડાસમા જે ધારાસભ્ય છેલ્લા 10 વર્ષથી ત્યાં સત્તા પર હતા, છતાં પણ બીજેપીનો એક સામાન્ય કાર્યકર્તા તેને હરાવવામાં સફળ રહ્યો અને એ જ કારણ છે કે 68 નગરપાલિકામાંથી 58 નગરપાલિકા ઉપર ક્યાંક ને ક્યાંક કબજો કરવામાં આવી રહ્યો છે, બીજેપીએ કબજો કર્યો છે। છેલ્લે આ જીતને લઈને તમે એક સેન્ટેન્સમાં જો મૂલવવું હોય તો તમે કઈ રીતે કહેશો? ચૂંટણીની અંદર જ્યારે ચૂંટણી લડવા જતો હોય ત્યાં તો હાર કાં તો જીત થાય, અને જીતની અંદર, હારની અંદર પણ શીખવાનું જ હોય કે કેવી રીતે ચૂંટણીની અંદર શું પરિણામ આવે, કયા કારણોથી હાર્યા છે, અને જીતની અંદર જવાબદારી માથે આવે। એટલે ભારતીય જનતા પાર્ટી આજે નગરપાલિકાઓ જીતી છે, એમને અભિનંદન, પણ નગરપાલિકાઓ કયા ભોગે જીતી છે એ આપણે સૌએ જોયું છે। તમારું શું કહેવું છે ભૂષણભાઈ? જો નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી જે રીતે ચૂંટણીના મેદાનમાં ઉતરી, ટોટલ 68 નગરપાલિકાની જે ચૂંટણીઓ છે એ 1912 જેટલી કોંગ્રેસ જનતાની પાસેથી મત લઈને જીતી છે ને, એના કરતાં વધારે સીટો તો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ। આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કરેલા કામ દેશના નેતૃત્વને અને ગુજરાતમાં જે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ જન જન સુધી, જેના ઘરમાં સુવિધાઓ સ્વરાજ્ય મળ્યા પછી સુવિધાઓ મળી, એ તો યાદ કરવાનું છે।
અનાજ મળ્યું હોય, ડાયરેક્ટ ખાતામાં ખેડૂતના ખાતામાં પૈસા મળ્યા હોય, સ્વાસ્થ્યની સુવિધા મળી હોય, રસ્તા મળ્યા હોય, ડ્રેનેજ લાઇન મળી હોય, જાહેર શૌચાલય મળ્યા હોય, આ બધી સુવિધાઓનો સરવાળો કરીએ તો એ બધાનો સરવાળો એ મતદાનની અંદર થયો. પણ મારે કમનસીબ ઘટનાઓ આજે કહેવી પડે. કોંગ્રેસે મનોમંથન કરવાની જગ્યાએ એના પ્રવક્તા આજે એમ કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નેતૃત્વના જે અનાજ આપ્યું છે તો કે ભિખારીને અનાજ આપ્યું છે. એ જનતા જે 5 વર્ષ સુધી મફત અનાજ લીધું હોય તો એ ભિખારીને અનાજ આપ્યું હોય. 80 કરોડની જનતાને આ જનતા સમયના અભાવે આપણે અહીં જ વિરામ આપવો પડશે. તો ગત વખતે જે 51 નગરપાલિકા બીજેપીના ફાળે હતી એ આ વખતે આંકડો 51 થી વધીને 58 થવા જઈ રહ્યો છે.